હેલો દર્શક મિત્રો, તમારું ફરીથી સ્વાગત છે અનુરાજ વ્લોગની ચેનલમાં। તો આપણે જેમ કહીએ છીએ દરેક ટાઈમે કે મળીશું નવી જગ્યાએ નવા ટેસ્ટ સાથે। તો આજે આપણે આવ્યા છે આરકે ફાસ્ટ ફૂડ, જ્યાં પરોઠાના સ્પેશિયલિસ્ટ છે। મિસલ પાઉં પણ મળે છે, ઘણા ટાઈપના પરોઠા મળે છે। પહેલાં તો એના લોકેશનની વાત કરું તો રબારી કોલોનીથી આવતા જે વંડર પોઈન્ટ આવે છે, વંડર પોઈન્ટથી જસ્ટ આગળ આવો, હીરો હોન્ડાનો શોરૂમ આવે છે, એની જસ્ટ સામે ઊભા રહે છે। તો એમના ઓનરને મળીશું, અહીંયા એ કેટલા ટાઈમે ઊભા રહે છે અને કેટલા ટાઈમથી ઊભા રહે છે। અને પરોઠામાં ઘણી જાતના, જેમ કે ગોબીના પરાઠા, આલુ પરાઠા, ઓનિયન પરાઠા, થેપલા ભાજી, ચીઝ પરોઠા, પનીર પરોઠા અને એક અલગ વસ્તુ છે મહારાષ્ટ્રનું પ્રખ્યાત મિસલ પાઉં। આ બંને વચ્ચે કંઈક એક સ્ટોરી છે, એ પણ આપણે જાણીશું। તો બન્યા રહેજો મારી ચેનલમાં। તો આપણે એમના ઓનર જોડે જઈશું, જો કસ્ટમર હશે તો એમનો પણ રિવ્યૂ લઈશું। તો ચલો જઈએ। તુષારભાઈ, તમે જે ચીઝ આલુ પરાઠા ખવડાય એમાં દિલથી બનાવ્યો તો મજા તો આવી ગઈ, પણ હવે તમે શું કહેવા માંગશો આની પણ આગળ? પરાઠા તો તમને મજા આવી, બરોબર છે, પણ હવે તમારે મને માર ના ખવડાવો હોય તો મિસલ પાવ પણ ખાવું પડશે। એવું છે, એટલે મિસળ પાવ બી તમે ખવડાવશો એમ ને? ચોક્કસ, નકર તો મેં તમને પહેલા જ કીધું કે લોકો ખાલી મારી તારીફ કરતા હતા ને, તો આ એમ કહેતી હતી કે સાલા અકેલે તમારી તારીફ હો રહી है। તો હવે મને માર ના ખવડાવો, તમારે મિસલ પાવ પણ ટ્રાય કરવું પડશે ખરા। ચાલો, અમને મરાશું મિસળ પાવ ટ્રાય કરાવી દો। ચોક્કસ, ચલો। તો આપણે હવે મિસલ પાઉં બનાવીએ છીએ। સૌથી પહેલાં એમાં ડુંગળી અને લીંબુ સોરી એટલે જે પાઉં આવે પાઉં, લસણની ચટણી, અને આમાં મિસલમાં જે મિક્સ નમકીન આવે છે, આ નમકીન અને મિસલ મિસળ મઠનું બને છે, એટલે મઠ, એની તરી, આપણી મિસળની પ્લેટ તૈયાર। થઈ ગઈ આપણી મિસળની પ્લેટ તૈયાર। હવે વાંધો નહીં આવે, તમને એવું લાગે છે આજે ઘરે જઈને? આજે હું બચી ગયો હવે। તમે મારી લાજ રાખી લીધી। पर इन दोनों में से कौन सा टेस्टी हो तो बताना पड़ेगा। શ્યોર હમ वो बताएंगे। તો આરકે ફાસ્ટ ફૂડના ઓનરે બીજું એક મિસલ પાઉં પણ આપણા માટે તૈયાર કર્યું છે। એમણે કીધું એ પ્રમાણે એમને ઘરે જઈને માર ના ખાવો પડે, તો એમની લાજ રાખવા માટે આપણે મિસલ પાઉં ટ્રાય કરીએ છીએ। તો અંદર તમે જોઈ શકો પાઉં છે, તરી છે, અંદર ચવાણું છે, મઠ છે, લીંબુ છે, ડુંગળી છે અને મસ્ટ બી લસણની ચટણી છે, બરાબર। તો આપણે ટ્રાય કરીશું। ક્વોન્ટિટી તો ઘણી બધી છે, 40 રૂપિયામાં આ ડીશ જે છે, તો ક્વોન્ટિટી વાઇઝ તો ઘણું સારું છે। હવે એની ક્વોલિટી ટ્રાય કરીએ કેવી છે। પાઉં એકદમ સરસ છે, તાજા જ એકદમ મુલાયમ છે। સાચી વાત છે, મિસળ પાઉં તીખું હોય છે, જે તીખું ખાતા હોય, તીખા ખાવાના શોખીન હોય એ મસ્ટ બી ટ્રાય કરો। એનો ટેસ્ટ પણ બહુ સારો આવે છે, મઠ અને ચવાણાનો। જેને વધારે સ્પાઇસી કરવું હોય, લસણની ચટણી બાજુમાં આપેલી જ છે। આપણે તો તીખું ઓછું ખાઈએ છીએ એટલે ઓછું કહીશું। બહુ સરસ ટેસ્ટ છે। તો તમે જ્યારે બી રબારી કોલોનીથી આ વંડર પોઈન્ટ આવતા, વંડર પોઈન્ટથી જસ્ટ જોડે આવેલું છે હીરો હોન્ડાનું શોરૂમ, એની જસ્ટ સામે ઊભા રહે છે આરકે ફાસ્ટ ફૂડવાળા। સવારનો ટાઈમ છે, તો
તમારા ફ્રેન્ડ સર્કલને તમારે ગમે ત્યારે આવો તો એકવાર ટ્રાય કરજો, તમે બીજી વખત આવશો તો મળીશું નવી જગ્યાએ, નવા લોકેશન ઉપર, નવા સ્વાદ સાથે. જો તમને મારો વિડીયો ગમે તો મારી ચેનલને બને એટલી સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને શેર અને લાઈક કરો. તો મળીશું નવી જગ્યાએ. ઓકે.